124 નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી સ્પેશિયલ રિપોર્ટ સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। યુક્રેન અને રશિયા વચ્ચે અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે, પણ તેનાથી ભીષણ યુદ્ધ યુક્રેનથી 8000 કિલોમીટર દૂર એશિયામાં શરૂ થઈ શકે છે। આ યુદ્ધ થયું તો યુક્રેનથી પણ ખતરનાક હથિયારનો ઉપયોગ થશે। આ યુદ્ધ શરૂ થયું તો યુક્રેનની તબાહી તો એકદમ સામાન્ય લાગશે। જો આ યુદ્ધ થયું તો રશિયાથી પણ વધારે ખતરનાક હથિયારો અને મિસાઇલોનો ઉપયોગ થશે, કેમ કે આ યુદ્ધ એશિયાના બે પાવર વચ્ચે હશે। ચીન અને જાપાન હવે આમને સામને આવી ગયા છે, ત્યારે આ જ મુદ્દે જોઈએ સ્પેશિયલ રિપોર્ટ, એશિયામાં યુદ્ધનો ખતરો। છેલ્લા 2.5 મહિનાથી આ ચહેરા દુનિયા પર હાવી છે। પુતિન, ઝેલેન્સ્કી, બાઇડન। જ્યારે યુરોપ સળગી રહ્યું છે ત્યારે યુરોપ એક બહુ મોટા યુદ્ધના ઉંબરે આવીને ઊભું છે। તો પુતિન અને ઝેલેન્સ્કી સાથે બાઇડનની ચર્ચા પણ થઈ રહી છે। શું આ યુદ્ધ ત્રીજા વિશ્વયુદ્ધનો ખતરો વધારી રહ્યું છે? આ સવાલ જૂનો છે, માટે થોડા થોભો, થોડા સમય માટે ભૂલી જાઓ પુતિન, ઝેલેન્સ્કી અને બાઇડનને। ભૂલી જાઓ છેલ્લા 2.5 મહિનામાં શું થયું। રશિયા, યુક્રેન, નાટો, અમેરિકા। થોડા સમય માટે ભૂલી જાઓ રશિયા, યુક્રેન, નાટો અને અમેરિકાને, કેમ કે અત્યારે દુનિયાની બે મોટી તાકાતો ટક્કરમાં ઉતરતી નજરે પડી રહી છે। એશિયામાં બહુ મોટા યુદ્ધનો ખતરો નજરે પડી રહ્યો છે। જો આ યુદ્ધ થયું તો યુક્રેનથી પણ ખતરનાક હથિયારોનો ઉપયોગ થશે। જો આ યુદ્ધ શરૂ થયું તો યુક્રેન કરતા ભીષણ તબાહી થશે। જો આ હુમલો થયો તો રશિયા કરતા પણ ઘાતક મિસાઇલો અને ફાઇટર જેટ્સનો ઉપયોગ થશે, કેમ કે એશિયાની બે મહાશક્તિ ચીન અને જાપાન આમને સામને આવી ગયા છે। શી જિનપિંગ અને જાપાનના પ્રધાનમંત્રી ફુમિદો કિશિદા વચ્ચે મોટી ટક્કરનો ખતરો વધી ગયો છે। આ બધું થઈ રહ્યું છે ભારતથી 4500 કિલોમીટર દૂર પ્રશાંત મહાસાગરમાં। અહીં દરિયામાં ચીન અને જાપાન વચ્ચે એવી તલવારો ખેંચાય છે જેના કારણે વર્લ્ડ મીડિયાનું ફોકસ યુક્રેન સાથે સાથે જાપાન અને ચીન પર ચાલ્યું ગયું છે। આ હેડલાઇન્સ બતાવે છે કે જાપાન અને ચીન વચ્ચે ટેન્શન વધી ગયું છે। ખતરો યુદ્ધનો છે। અમેરિકાથી લઈ એશિયા અને યુરોપના અખબાર અત્યારે જાપાન અને ચીન વચ્ચે તણાવને લઈ સમાચારો છાપી રહ્યા છે। સવાલ છે કે શું યુક્રેનમાં યુદ્ધની સાથે સાથે દુનિયા એક વધુ યુદ્ધ સહન કરી શકશે? આપણી સામે બે શક્તિશાળી દેશ છે। બંને શક્તિશાળી દેશ અહીંયા રશિયા અને યુક્રેન જેવો મુકાબલો નથી, પણ ચીન અને જાપાનના રૂપમાં ટક્કર, બે મોટી અર્થવ્યવસ્થાવાળા દેશો અને બે મિલિટરી પાવર વચ્ચે યુદ્ધનો ખતરો વધવા માંડ્યો છે। ચીન અને જાપાન વચ્ચે ટક્કરને કઈ રીતે જોવામાં આવે છે તે પણ સમજો। શાઓલિન વર્સિસ સમુરાઈ। એકનો શાઓલિન અને બીજાનો સમુરાઈ ફાઇટર અત્યારે એકબીજાના લોહીના તરસ્યા બની શકે છે। જો આવું થયું તો એશિયામાં યુક્રેનથી પણ મોટી તબાહી આવશે। આ તલવારોની નહીં પણ વિસ્તારોને લઈ એક એવી બાજી છે જેમાં કોઈ 1 ઇંચ જમીન કે વિસ્તાર પણ હારવા નહીં માંગે। જાપાને સ્પષ્ટ કરી દીધું છે કે તે પ્રશાંત મહાસાગર અને તેની આસપાસના સમુદ્રી વિસ્તારમાં ચીનનો દબદબો નહીં સાંખી લે। જાપાને સ્પષ્ટ કરી દીધું છે કે તે એક એવા ટાપુઓ પર ચીનનો કબજો નહીં થવા દે જેના પર તેનો ઐતિહાસિક હક છે। જાપાનની નૌસેનાને લઈ જાપાની વાયુસેના પણ અત્યારે ચીન સાથે જોડાયેલા સમુદ્રી વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે અને દક્ષિણ ચીન સાગર સાથે પૂર્વી ચીન સાગર પર ચાઇનીઝ કંટ્રોલ વિરુદ્ધ જાપાને રણશીંગો ફૂંકી દીધું છે।
自由で開かれたインド太平洋の実現に向けた協力を重層的に進めていくことを確認いたしました。દક્ષિણ ચીન સાગર સાથે હવે જાપાનની નજીક પૂર્વ ચીન સાગરમાં મોટા યુદ્ધનો ખતરો તોળાઈ રહ્યો છે. અહીં પણ વિવાદનું મૂળ માત્ર ને માત્ર ચીન છે. ચીનનો નૌકા કાફલો અત્યારે તાઇવાનની બહુ નજીક યુદ્ધાભ્યાસ કરી રહ્યો છે. તેની નૌસેના અત્યારે જાપાનની નજીક સેના કાફુ ટાપુને લઈને પણ ખોટા ઇરાદા જાહેર કરી રહી છે. આ જ કારણ છે કે જાપાન હવે પૂર્વ ચીન સાગરમાં યુદ્ધ માટે ખુદને તૈયાર કરી રહ્યું છે. જાપાન પોતાની તૈયારીઓને એટલા માટે મજબૂત કરી રહ્યું છે કેમ કે યુક્રેન પર રશિયાના હુમલા પછી હવે તાઇવાન પર ચીનના કબજાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મુદ્દો માત્ર તે છે કે ચીન આ બધું ક્યારે કરવા જવાનું છે. જાપાનથી લઈ અમેરિકા અને ઓસ્ટ્રેલિયા અત્યારે ચીનની હરકતોને લઈ ડરેલા છે. આ જ કારણ છે કે જાપાનની વાયુસેના સતત સમુદ્રી સરહદને ચીનથી બચાવવા માટે એર પેટ્રોલિંગ કરી રહી છે. જેમાં જાપાનના F-15 ફાઇટર જેટ પણ સામેલ છે, જે જાપાને અમેરિકા પાસેથી ખરીદ્યા છે, જે દરેક રીતે ચીનના કોઈપણ ફાઇટર જેટના મુકાબલે સર્વશ્રેષ્ઠ ફાઇટર જેટ માનવામાં આવે છે. જાપાન પાસે આવા 200 ફાઇટર જેટ છે અને આ વિમાનોને જાપાનની વાયુસેનાની બેકબોન કહેવામાં આવે છે. તે ઉપરાંત જાપાનનું F-2 ફાઇટર જેટ, જે અમેરિકાના F-16ની નકલ કહેવામાં આવે છે, તે પણ સતત જાપાનના આકાશ અને પૂર્વ ચીન સાગર આસપાસ પેટ્રોલિંગ કરી રહ્યું છે. જાપાનમાં આ વિમાનની 6 સ્ક્વોડ્રન છે. એક સ્ક્વોડ્રનમાં 12 થી 18 ફાઇટર જેટ હોય છે. પણ જાપાનની નવી તાકાત F-35 સ્ટીલ્થ ફાઇટર છે, જે અમેરિકા પાસેથી જાપાને ખરીદ્યું છે. જાપાન પાસે આવા 23 વિમાનો છે, જ્યારે આવા 120 વિમાનો તેની એરફોર્સમાં હજુ સામેલ કરવામાં આવશે. આ હવાઈ તાકાત જાપાનને ચીનના કોઈ પણ એર અટેકને કાઉન્ટર કરવાની શક્તિ આપે છે, કેમ કે ચીન પાસે આ ફાઇટર જેટનો મુકાબલો કરી શકે તેવું કોઈ વિશ્વાસપાત્ર જહાજ નથી. ચીન પોતાના J-20 સ્ટીલ્થ ફાઇટર અને તેમની ખાસિયતોને લઈ પહેલાથી જ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે ચીનને લઈ જાપાનના ડરનું કારણ તેવું છે જેવું ઓસ્ટ્રેલિયાનું છે. હમણાં ચીન અને પ્રશાંત મહાસાગરમાં સોલોમન ટાપુ સમૂહ વચ્ચે એક રણનીતિક સમજૂતી થઈ છે. આ સમજૂતી હેઠળ ઓસ્ટ્રેલિયાના તટથી 2000 કિલોમીટરથી પણ ઓછા અંતરે ચીન પોતાનો નેવલ બેઝ બનાવી શકે છે, જેને જોતા ઓસ્ટ્રેલિયા પણ બહુ ચિંતામાં છે. ચીનના ખતરાને જોતા ઓસ્ટ્રેલિયા પણ ક્વોડ પર ભાર મૂકી રહ્યું છે. અમેરિકા, ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયા. ક્વોડ એટલે અમેરિકા, ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયાનું તે ગઠબંધન જેને ચીનના કાઉન્ટરના રૂપમાં જોવામાં આવે છે. We have seen that bullying, we have seen that coercion in our own region. We've seen it from China, we've seen it from Russia, we've seen it from other nations from time to time. And the world needs to deal with this. એટલે પ્રશાંત મહાસાગરમાં ચીનની નૌસેનાની વધતી તાકાતને લઈ જે ખતરો જાપાનને છે, તે જ ખતરો હવે ઓસ્ટ્રેલિયાને પણ નજરે પડી રહ્યો છે. પણ તે પહેલા સમજીએ કે જાપાનને ચીનથી શું ખતરો નજરે આવી રહ્યો છે. આ મુદ્દાને ઓછા સમયમાં ખૂબ ડિટેલમાં બતાવવાનો પ્રયાસ કરીએ છીએ. બહુ ધ્યાનથી જોજો, કેમ કે બંને દેશો વચ્ચે યુદ્ધના ખતરાનો ગાઢ સંબંધ છે. જાપાનને લાગી રહ્યું છે કે ચીન તાઇવાન પર બહુ જલ્દી હુમલો કરી શકે છે. જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદા કહી ચૂક્યા છે કે તાઇવાનમાં શાંતિ અને સ્થિરતા જાપાનની સુરક્ષા માટે મહત્વની છે અને તેઓ ઈચ્છે છે કે તાઇવાનને લઈ શાંતિપૂર્ણ રીતે રસ્તો શોધવામાં આવે. 日方如果真的希望东亚和平稳定，就应该立即停止挑动大国对抗，多做有利于增进地区国家间相互信任、促进地区和平稳定的事儿。 જાપાન અને ચીન વચ્ચે મોટું ટ્રિગર પોઈન્ટ યુક્રેનમાં ચાલી રહેલું યુદ્ધ પણ બની શકે છે, કેમ કે ચીને આ મામલે રશિયાનો એક રીતે વિરોધ ન કરીને તેને ખુલ્લું સમર્થન કર્યું છે અને જાપાનને લાગે છે કે જો તાઇવાનને લઈ યુદ્ધ થયું તો વ્લાદિમીર પુતિન આ રીતે જ જિનપિંગની હામાં હા પુરાવશે. એટલે રશિયા અને ચીનના નજીકના જાપાનને બહુ ટેન્શન આપી રહ્યા છે.
સોલોમન આઇસલેન્ડ અને ચીન વચ્ચે સમજૂતીએ જાપાનની ચિંતા વધારી છે. સેનકાકુ ટાપુ પર ચીનના દાવાથી જાપાન પહેલા જ ગુસ્સામાં છે. માટે જાપાન અને ચીન વચ્ચે ટર્નિંગ પોઈન્ટ માત્ર તાઇવાન જ નથી, પણ સેનકાકુ ટાપુ પણ બની શકે છે. તાઇવાનના ઉત્તર પૂર્વ અને ચીનની પૂર્વ દિશામાં, જ્યારે જાપાનની દક્ષિણ પશ્ચિમમાં 8 નિર્જન ટાપુ છે જેને સેનકાકુ આઇસલેન્ડથી દુનિયા ઓળખે છે. તેનું ક્ષેત્રફળ 7 વર્ગ કિલોમીટર છે, પણ તેનું મહત્વ ઘણું છે. આ ટાપુ આસપાસ તેલ અને ગેસનો ભંડાર છે અને આ ટાપુ શિપિંગ લેન સાથે જોડાયેલા છે. સેનકાકુ ટાપુ પર જાપાનનો કંટ્રોલ 1895થી છે, પણ 1970થી ચીને આ ટાપુ પર દાવો કરવાનું શરૂ કરી દીધું હતું. સેનકાકુ ટાપુ પર પોતાનો કબજો વધુ મજબૂત કરવા માટે જાપાન પોતાના US-2 વિમાનનો ખૂબ ઉપયોગ કરી રહ્યો છે. આ વિમાનો માટે દરિયો જ રનવે બની જાય છે, જેના કારણે જાપાન પોતાની સેનાની નાની ટુકડીઓને આજુબાજુના ટાપુ પર ઝડપથી તૈનાત કરી શકે છે. જાપાન પાસે આવા 5 વિમાન છે અને જેમાં 20થી પણ વધુ નેવલ કમાન્ડો લઈ જઈ શકાય છે. ભારત પણ જાપાન પાસેથી કેટલાક આવા વિમાન ખરીદવા માંગતું હતું, પણ વિમાનની કિંમત અને બાકી કારણને કારણે આ ડીલ આગળ ન વધી શકી. US-2 અત્યારે પ્રશાંત મહાસાગરમાં જાપાનની ઇમરજન્સીવાળી ડિપ્લોયમેન્ટ માટે સૌથી શ્રેષ્ઠ પ્લેટફોર્મ માનવામાં આવે છે. પણ નેવીને લઈ બંને દેશોની તાકાત શું છે તેના પર એક નજર નાખીએ. કેમ કે જાપાન ચીનના મુકાબલે નાનો દેશ ભલે હોય, પણ તેની નૌસેનાની તાકાત ગજબની છે. તે વધુ અનુભવી છે અને ચીનને જબરદસ્ત ટક્કર આપી શકે છે. ચીનના 350 જંગી જહાજોના મુકાબલે જાપાનની નેવીમાં 155 જહાજ છે, પણ જાપાન પાસે 4 હેલિકોપ્ટર કેરિયર છે, જ્યારે ચીન પાસે માત્ર 2 હેલિકોપ્ટર કેરિયર છે. હેલિકોપ્ટર કેરિયર એક લેન્ડિંગ શિપની જેમ પણ કામ કરે છે અને આસપાસના ટાપુઓ કે દુશ્મનોના કિનારા પર ઝડપથી સેના તૈનાત કરી શકે છે. જાપાન પાસે 35 ડિસ્ટ્રોયર એટલે મોટા જંગી જહાજ છે, જ્યારે ચીન પાસે 41 ડિસ્ટ્રોયર છે. પણ જાપાનના ડિસ્ટ્રોયર ચીનના મુકાબલે આધુનિક છે અને તેમાં પણ એવા હથિયાર અને લાંબા અંતર સુધી વાર કરી શકે તેવા હથિયાર છે, જેવા અમેરિકાના ડિસ્ટ્રોયરમાં છે. જો કે ચીન હવે 2 એરક્રાફ્ટ કેરિયર ઓપરેટ કરી રહ્યું છે, જ્યારે ત્રીજું એરક્રાફ્ટ કેરિયર કન્સ્ટ્રક્શનના છેલ્લા સ્ટેજમાં પહોંચી ચૂક્યું છે. 2 એરક્રાફ્ટ કેરિયર પણ ચીન માટે મોટી તાકાત માનવામાં આવશે, પણ જો જાપાન સાથે ચીનનું યુદ્ધ થાય છે તો તેમાં કોઈ શંકા નથી કે અમેરિકા પણ યુદ્ધમાં ભાગ લેશે અને તેની નૌસેનાનો ગુસ્સો પણ ચીન પર કહેર બનીને ત્રાટકશે. અમેરિકાની નૌસેના ચીન કરતાં ખૂબ મજબૂત છે, માટે નેવલ ફ્રન્ટ પર ચીન માટે એકલા જાપાન સાથે ટક્કર લેવી સરળ નહીં હોય. કેમ કે આ મુકાબલો એવો હશે જેમાં ચીન સાથે રશિયા આવી શકે છે, તો તાઇવાન સાથે જાપાન અને અમેરિકા નજર આવશે. આ બધા વચ્ચે ઉત્તર કોરિયાનો તો અમે ઉલ્લેખ જ નથી કર્યો, જે પોતાની મિસાઇલોના ટેસ્ટ જાપાનની આસપાસ કરતું રહે છે. જો જાપાન અને ચીન વચ્ચે યુદ્ધમાં કિમ જોંગ ચીનનો જ સાથ આપશે, એટલે એશિયામાં યુદ્ધનું સ્વરૂપ ખૂબ ગંભીર બની શકે છે. જો આવું થયું તો આ વિસ્તાર પશ્ચિમ એશિયા અને પશ્ચિમ યુરોપ કરતાં પણ વધુ ખતરનાક વિસ્તાર બની જશે. આ બધી વાતોને જોતા જાપાને પોતાની તાકાત વધારવાનું શરૂ કર્યું છે. તાઇવાનને લઈ જો કોઈ યુદ્ધ થાય છે તો તેનાથી જાપાને એક કડક વલણ અપનાવવું પડશે અને તેનાથી માત્ર જાપાન અને ચીન જ નહીં, કેટલાય દેશો સામેલ થઈ જશે. તો દક્ષિણ ચીન સાગર સાથે પૂર્વ ચીન સાગર બંને યુદ્ધમાં ભડકે બળવા માંડશે. માત્ર જાપાન કે ચીન જ નહીં, કેટલાય દેશો સામેલ થઈ જશે. યુક્રેન પર રશિયાના હુમલાએ ચીનની જમીન ભૂખને વધારી છે. ચીન તાઇવાન પાસે નવો યુદ્ધાભ્યાસ કરી રહ્યું છે. આ વોર એક્સરસાઇઝમાં ચીને પોતાનું સૌથી મોટું હથિયાર ઉતાર્યું છે. આ રિપોર્ટને જોશો તો સમજશો કે ચીનના ઈરાદા સારા નથી. ચીનની મોટા યુદ્ધની તૈયારી. તાકાત વધારતી ચીનની સેના. દરિયામાં રાજ કરવાના ઈરાદા.
શી જિનપિંગનું મોટું ષડયંત્ર. આ ચીનની પીપલ્સ લિબરેશન આર્મીની નવી વોર સ્ટ્રેટેજી છે. દરિયામાં પોતાના મહાબલીનું પ્રદર્શન. આમ તો ચીન તાઇવાનને ધમકાવવાનો ખેલ 24 કલાક અને 365 દિવસ ચાલુ રાખે છે. પણ રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે તાઇવાનની બાજુમાં યુદ્ધાભ્યાસ કરી ચીન તે બતાવવા માંગે છે કે જે રીતે પુતિને યુક્રેન પર હુમલો કર્યો તો તેને રોકનારું કોઈ નહોતું, તેવી રીતે જ ચીન ઈચ્છે ત્યારે તાઇવાનને કચડી નાખશે, તેના પર ચીનનો ઝંડો લહેરાવી દેશે. ચીનનું એરક્રાફ્ટ કેરિયર લિયા ઓનિંગ ફિલિપાઇન્સના દરિયામાં એક અઠવાડિયાથી યુદ્ધાભ્યાસ કરી રહ્યું છે. ચીનના ગ્લોબલ ટાઇમ્સમાં છપાયેલા એક લેખ મુજબ એરક્રાફ્ટ કેરિયર લિયા ઓનિંગ તાઇવાનની પૂર્વ દિશામાં અભ્યાસમાં જોતરાયું છે. ગ્લોબલ ટાઇમ્સ મુજબ તાઇવાન સાથે યુદ્ધની સ્થિતિમાં એરક્રાફ્ટ કેરિયર લિયા ઓનિંગ અમેરિકા અને જાપાનને તાઇવાનની મદદ કરતા રોકશે. જ્યારે જાપાનના સંરક્ષણ મંત્રાલય મુજબ આ કેરિયર સતત તાઇવાનની તરફ આગળ વધી રહ્યું છે, એટલે ચીન અને તાઇવાન વચ્ચે સતત તણાવની સ્થિતિ છે. યુદ્ધાભ્યાસ વચ્ચે ચીનની સેનાના 18 ફાઇટર જેટ, જેમાં H-6 બોમ્બર અને J-16 ફાઇટર જેટ સામેલ હતા. તાઇવાનના વિસ્તારમાં ઘૂસવાની ઘટના સામે આવી હતી. તાઇવાનના વિદેશ મંત્રી જોસેફ વુએ આશા વ્યક્ત કરી હતી કે ચીન જો તાઇવાન પર હુમલો કરે તો તે સ્થિતિમાં દુનિયા યુક્રેન યુદ્ધની જેમ જ ચીન પર પ્રતિબંધ લગાવશે. ચીનના નાયબ વિદેશ મંત્રી લી યેચંગે તાઇવાનને ચેતવણી આપતા કહ્યું હતું કે બંને દેશોનું એક થવું જ એકમાત્ર રસ્તો છે અને આઝાદી હાંસલ કરવા માટે તાઇવાનના વિદેશી પ્રયાસોથી કંઈ નહીં મળે. 而且还在蒸蒸日上、日新月异的发展，我们还有什么可怕的？我还想借这个机会正告台湾当局，两岸统一是正道，挟洋谋独是死路。中国必须统一，也必然统一，这是历史大势，不可阻挡。 સવાલ તે છે કે તાઇવાન વિરુદ્ધ શી જિનપિંગ આખરે ઈચ્છે છે શું? એરક્રાફ્ટ કેરિયર બતાવી શું ચીન પોતાના દુશ્મનોને ડરાવવા માંગે છે? શું બાઇડનને આ ચીનની સીધી ચેતવણી છે કે પછી તાઇવાન પર દબાણ વધારવાનો પ્લાન? 近来，美国也不断在中国的家门口秀肌肉，拼凑各种反华小圈子，甚至在台湾问题上大做文章，试探红线。 这不是亚太版的北约东扩又是什么呢？如果任其发展，最终会把亚太推入火坑。我要强调的是，中国坚持和平发展，把矛头对准中国毫无道理。在亚太复制乌克兰危机的图谋也绝不会得逞。 PLA અંગે દુનિયા પાસે વધુ માહિતી નથી. ચાલબાજ ચીન ના પોતાના સૈનિકોની સંખ્યા બતાવી રહ્યું છે, ના પોતાના હથિયારોની જાણકારી આપે છે. પણ લાગે છે કે શી જિનપિંગના આદેશ પર ચીને પોતાની સ્ટ્રેટેજી બદલી નાખી છે. KJ-500 અર્લી વોર્નિંગ એરક્રાફ્ટ, Y-8 એન્ટી સબમરીન વોરફેર એરક્રાફ્ટ, KA-28 એન્ટી સબમરીન વોરફેર હેલિકોપ્ટર. ચીનની નૌસેનાએ ફિલિપાઇન્સના દરિયાથી લઈ તાઇવાન સુધી અને જાપાનના દક્ષિણ સુધી યુદ્ધાભ્યાસ શરૂ કર્યો છે. 现在在方位洞3洞发现敌机载雷达信号，战斗警报。 ચીન તરફથી તાઇવાન પર કબજા સમયે બહારનો હસ્તક્ષેપ રોકવા માટે આ મહત્વની જગ્યા છે. તાઇવાનને લઈ ચીનના વલણને જોતા જાપાન પણ હવે આક્રમક થયું છે. જાપાનના પ્રધાનમંત્રી પહેલા જ નિવેદન આપી ચૂક્યા છે કે યુક્રેન જેવું યુદ્ધ પૂર્વ એશિયામાં પણ થઈ શકે છે. 目前天安特检已经检查完毕。
તાઇવાન સરકાર સતત કહેતી રહી છે કે તે યુક્રેન યુદ્ધથી બોધપાઠ લઈ રહી છે. ચીનની તાઇવાન પર હુમલો કરવાની સ્થિતિમાં યુક્રેનની જેમ ચીનને જવાબ પણ આપશે. ચીન દક્ષિણ ચીન સાગરના મોટા ભાગ પર દાવો કરે છે, જેને લઈ તાઇવાન, વિયેતનામ, મલેશિયા, ઇન્ડોનેશિયા અને બ્રુનેઈ સામે બાથ ભીડી ચૂક્યું છે. ખાસ કરીને તાઇવાન અત્યારે ચીનની નજરમાં ખૂબ મહત્વનું છે. ખુદ અમેરિકાની સેના આશંકા વ્યક્ત કરી ચૂકી છે કે ચીન ગમે ત્યારે તાઇવાન પર હુમલો કરી શકે છે. જેવું રશિયાએ યુક્રેનમાં કર્યું છે તેવું જ ચીન તાઇવાનમાં કરવા માટેનું ષડયંત્ર રચી ચૂક્યું છે. બસ હવે લીલી ઝંડી બતાવવાની વાર છે. ચીન સામે તાઇવાનની તાકાત ક્યાંય ટકતી નજરે નથી પડતી. બંને દેશો વચ્ચે યુદ્ધ થયું તો માત્ર થોડા કલાકોમાં જ ખેલ ખલ્લાસ થઈ શકે છે. અમેરિકા આવશે તે પહેલા ખેલ પૂરો થઈ ચૂક્યો હશે. તેવામાં દર બીજા ત્રીજા મહિને યુદ્ધાભ્યાસથી ચીન તાઇવાન પર દબાણની રણનીતિ બનાવી રહ્યું છે. ચીન જે રીતે તેની નૌસેનાની શક્તિ વધારી રહ્યું છે તેનાથી લાગે છે કે તે દક્ષિણ ચીન સાગર અને હિન્દ મહાસાગરમાં પોતાની તાકાત વધારવા માંગે છે. બંને જગ્યા પર ચીન પોતાની હાજરી વધારી રહ્યું છે. 35 લાખ વર્ગ કિલોમીટરના દક્ષિણ ચીન સાગરમાં ચીને આર્ટિફિશિયલ ટાપુ પણ બનાવી લીધો છે, જે પોર્ટથી લઈ હવાઈ પટ્ટી સુધી સજ્જ છે. તે ઉપરાંત ચીને અહીં નાના નાના સૈનિક અડ્ડાઓ પણ બનાવ્યા છે. ચીન પાસે નંબરની રીતે મોટી સંખ્યા પહેલાથી જ હતી, પણ આ સેનામાં કેટલીય ખામીઓ હતી. આ આર્મી કેટલાય ભાગોમાં વહેંચાયેલી હતી. પણ 2016માં શી જિનપિંગે એક નિવેદનથી PLAની તસવીર જ બદલી નાખી. તાઇવાન પર કબજાનો ચીનનો ઈરાદો વર્ષો જૂનો છે, પણ ચીનને હવે તાઇવાનને હડપ કરવાની યોગ્ય તક દેખાઈ રહી છે. યુક્રેન યુદ્ધની તસવીરો જોઈને જિનપિંગને લાગી રહ્યું છે કે તાઇવાન પર હુમલો કરવાનો યોગ્ય સમય આવી ચૂક્યો છે, માટે હવે તેઓ ખુલ્લેઆમ ધમકી આપી રહ્યા છે. જ્યારથી રશિયાએ યુક્રેનમાં યુદ્ધ શરૂ કર્યું છે ત્યારથી હવે એશિયામાં તાઇવાનને લઈ નવા યુદ્ધનો ખતરો તોળાઈ રહ્યો છે. ચીન માને છે કે તાઇવાન તેનો એક પ્રાંત છે જે એક દિવસ ફરી ચીનના નકશામાં સામેલ થઈ જશે. બીજી તરફ તાઇવાન પોતાને આઝાદ દેશ માને છે. તાઇવાનનું પોતાનું અલગ બંધારણ છે. ચીનથી અલગ ચૂંટાયેલી સરકાર અને સેના છે. તાઇવાન નવી એડવાન્સ મિસાઇલ અને ડ્રોન અટેકની ક્ષમતા વિકસાવી રહ્યું છે. આ પ્લાન હેઠળ ચીન તાઇવાન પર હુમલો કરે છે ત્યારે ચીનના એરબેઝને નિશાન બનાવવામાં આવે, ક્રૂઝ મિસાઇલથી હુમલો કરવામાં આવે. સાથે તાઇવાનના ડ્રોન ચીનની ફાયરિંગ લોકેશનને ટાર્ગેટ બનાવવામાં તૈયાર રહે. તાઇવાનની સેના પણ ચીનને દુશ્મન માને છે. યુદ્ધની તૈયારીમાં લાગી રહે છે. તાઇવાનના તોપના ગોળા પર PLAના સૈનિકોના નામ લખ્યા હોય છે. એટલું જ નહીં, તાઇવાનના ફાઇટર જેટ હંમેશા ચીનના ફાઇટર જેટને જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર રહે છે. ચીનની સેના સંખ્યામાં વધારે છે, પણ તે પણ એટલું જ સાચું છે કે ચીને કેટલાય દશકાઓથી સીધું યુદ્ધ નથી લડ્યું. તેની સેનાને, તેના અધિકારીઓને યુદ્ધનો કોઈ અનુભવ નથી. જિનપિંગને ખબર છે કે તેને પોતાની સેનાની તાકાત દુનિયાને બતાવવી પડશે. આ ઉદ્દેશ સાથે જ ચીન યુદ્ધાભ્યાસ કરી રહ્યું છે. દરિયામાં યુક્રેન અને રશિયાનું યુદ્ધ ચાલુ છે, તેવામાં ચીન દુનિયાને બીજા એક યુદ્ધ તરફ ધકેલી રહ્યું છે. ચીન જો તાઇવાન પર કબજો કરવા માટે યુદ્ધ કરશે તો આ યુદ્ધ વિશ્વ યુદ્ધમાં પરિણમશે અને દુનિયાને વિનાશ તરફ ધકેલશે. સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. .8 ડિગ્રી તાપમાન